તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો છે। એન્ટી પેપર લીક બિલને હર્ષભાઈ સંઘવીએ આવકાર્યું છે। તેઓએ કહ્યું કે ભવિષ્ય માટે આ બિલ ખૂબ મહત્વનું છે। પેપર લીક કરતી ટોળકી પર ગાળીઓ કસાશે, પેપર લીક ટોળકીને આકરી સજા મળશે। આ કાયદો યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત બનાવશે। નમસ્તે, જય હિન્દ। આજે હું આપ સૌ સાથે એક ખૂબ જ મહત્વના નિર્ણય પર વાત કરવા આવ્યો છું। આ નિર્ણય જે દેશના પ્રત્યેક પરિવારો જોડે જોડાયેલો છે। આ નિર્ણય એ દેશના પ્રત્યેક વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો છે। આ નિર્ણય આવનારા દિવસોમાં દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ મજબૂત બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। એન્ટી પેપર લીક બિલ 2026 જે આવનારા દિવસોમાં પેપર ફોડવા, એક્ઝામમાં ગોબાચારી કરવી કે પછી વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે છેડા કરવા, આ બધા જ વિષયોને રોકવા માટે આ બિલ એ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। હવે આ બિલ લાવવાથી આ પ્રકારની ટોળકીઓને રોકવામાં સફળતા તો પ્રાપ્ત થશે જ, પરંતુ કાનૂની કડક જોગવાઈઓના કારણે આવી ટોળકીઓને સજા અપાવવામાં બી ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકશે। આ બિલમાં આ પ્રકારનું કાર્ય કરનાર લોકો ઉપર કડક સજા ફટકારવા માટેની પ્રાવધાન કરવામાં આવ્યા છે। હું મારા યુવાન સાથીઓ વતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આ કરોડો યુવાઓનું ભવિષ્ય સુરક્ષિત રાખતું એન્ટી પેપર લીક બિલ 2026 લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।